આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 45। સુવ્રત મુનિ કહે છે કે રાજન, ભગવાન શ્રી હરિએ પત્રિકાનું લેખન કરી પોતાના સંતો પાસે 8 પ્રતો તૈયાર કરાવી ને તે 8 દિશાઓમાં રહેલા ભક્તજનો પ્રત્યે મોકલી। તે પ્રતોને મેળવી સર્વે ભક્તજનો અતિ પ્રસન્ન થયા। તે પત્રિકાને અન્ય ભક્તોએ પણ લખાણ કરી પોતાની પાસે રાખી। તે સર્વે ભક્તો શિક્ષાપત્રીની આજ્ઞા અનુસારે પોતપોતાના અધિકાર પ્રમાણે વર્તવા લાગ્યા। અને શિક્ષાપત્રીમાં લખેલા શ્રી કૃષ્ણ તે સ્વયં શ્રી હરિ જ છે એમ જાણી તેમનું ભજન કરવા લાગ્યા। શિક્ષાપત્રીને મોકલ્યા પછી ભગવાન શ્રી હરિ કેટલાક ભક્તોની સાથે તેમને અલૌકિક આનંદ ઉપજાવતા થકા ફરીથી શ્રીનગર શહેરમાં પધાર્યા। શ્રી હરિના એકાએક આગમનથી સર્વે નગરજનો હર્ષઘેલા થઈ તેમની સન્મુખ ગયા અને નમસ્કાર કરી નગરમાં પધરાવ્યા। હે રાજન, શ્રી હરિએ નરનારાયણ દેવના દર્શન કર્યા અને મંદિરમાં જ પોતાનો ઉતારો કર્યો। સર્વે ભક્તજનો પણ ભાવથી ભગવાન શ્રી હરિની સેવા કરવા લાગ્યા। પછી ભગવાન શ્રી હરિએ નગરવાસી ભક્તજનોને સુંદર ભાગવત ધર્મના ઉપદેશ રૂપી કથા વાર્તા દ્વારા સુખ આપીને પ્રતિદિન રાત્રિએ 1 માસ પર્યંત શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથનું ફરીથી શ્રવણ કર્યું। આ ગ્રંથ આપણા મતનું સર્વ પ્રકારે મૂળ છે। આ પ્રમાણે કહેતા શ્રી હરિએ સર્વ ભક્તજનોની સભામાં આ ગ્રંથની ખૂબ જ પ્રશંસા કરી। પછી ભગવાન શ્રી હરિએ વડતાલમાં જેમ પુષ્પદોલોત્સવ ઉજવ્યો હતો તેવો જ મહામહોત્સવ મહાસામગ્રીઓથી શ્રીનગરમાં પણ ઉજવ્યો। આ ઉત્સવમાં દેશાંતરમાંથી હજારો ભક્તો આવ્યા ને ગઢપુરથી ખાસ ઉત્તમ રાજા આદિક ભક્તજનો તેમજ રામ પ્રતાપભાઈ આદિક શ્રી હરિના સંબંધીજનો પણ આવ્યા। હે રાજન, ભગવાન શ્રી હરિએ આ ઉત્સવ ઉજવ્યા પછી પોતાના ભક્તજનોને સુખ આપતા 1 પક્ષ એટલે કે 15 દિવસ સુધી ત્યાં નિવાસ કરીને રહ્યા। ત્યારે સર્વે ભક્તજનો પણ અતિ ભક્તિ ભાવથી શ્રી હરિનું પૂજન કરતા। તે પૂજનમાં અનેક પ્રકારના અમૂલ્ય વસ્ત્રો, અલંકારો, ચંદન, પુષ્પમાળાઓ, તોરાઓ તેમજ ધનની ભેટ અર્પણ કરતા હતા। હે રાજન, ભક્તજનોએ અર્પણ કરેલા તે સર્વે વસ્ત્રાદિક પદાર્થો અયોધ્યા પ્રસાદજી મહારાજને અર્પણ કર્યા। પછી શ્રી હરિએ ચૈત્ર સુદ બીજના દિવસે દેશાંતરમાંથી આવેલા ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે જવાની આજ્ઞા આપી અને સ્વયં પશ્ચિમ દેશના ભક્તજનો સાથે પશ્ચિમ દેશમાં જવા માટે નીકળ્યા। પોતાના ભક્તોથી વીંટળાયેલા શ્રી હરિ માર્ગમાં ભક્ત સમુદાયને આનંદ આપતા થકા ચૈત્ર સુદ અષ્ટમીની તિથિએ ભાલ પ્રદેશમાં આવેલા કમિયાળા ગામે પધાર્યા। હે રાજન, સંતોની સેવામાં અતિ ઉત્સુક મનવાળા ત્યાંના નિવાસી ભક્તજનોએ પોતાના ગામમાં રામનવમીનો ઉત્સવ કરવા માટે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી અને તેમની પ્રાર્થનાથી પ્રભુ શ્રી હરિ ત્યાં સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા। હે રાજન, તે કમિયાળા ગામમાં ભક્તજનોએ ભગવાન શ્રી હરિની સાથે આવેલા સર્વે આશ્રિત સંતો ભક્તોને યથાયોગ્ય ઉતારા કરાવ્યા ને સંતોએ સહિત શ્રી હરિનો પણ યથાયોગ્ય આતિથ્ય સત્કાર કર્યો। શશિવર્ણ, હઠીભાઈ, વાહજી, ક્ષેમરાજ અને અવચર આદિક પુરુષ ભક્તજનો તથા જીજીબા વગેરે સ્ત્રી ભક્તજનો પણ પ્રેમથી શ્રી હરિની સેવા કરવા લાગ્યા। પછી શ્રી હરિએ બીજે દિવસે
રામનવમીના રોજ શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવ્યો. એ ઉત્સવમાં ભાલ પ્રદેશના હજારો ભક્તો આવ્યા હતા. તે ભક્તજનોએ વિવિધ પ્રકારના ઉપહારોથી શ્રી હરિનું ભાવપૂર્વક પૂજન કર્યું અને ત્યાં રોકાવાની પ્રાર્થના કરી. તેથી શ્રી હરિ કમિયાળા ગામે ચૈત્રી પૂનમ સુધી ત્યાં જ નિવાસ કરીને રહ્યા. હે રાજન, ચૈત્ર વદ એકમ પ્રતિપદાના દિવસે ગઢપુર જવાની તૈયારી કરતા ભગવાન શ્રી હરિને ધોલેરાના રાજા પૂંજાજી પ્રાર્થના કરીને કહેવા લાગ્યા કે, હે સ્વામી, ધોલેરામાં મંદિર તૈયાર થવા આવ્યું છે, તો આપ ત્યાં પધારો ને હે ભગવન, તે મંદિરમાં અત્યારે જ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠા કરો અને બાકી રહેલું મંદિરનું અધૂરું કામ અમે પૂર્ણ કરીશું. આ પ્રમાણે પૂંજાજી દરબારે કહ્યું. તેથી બહુ સારું એમ કહીને ભગવાન શ્રી હરિ સંતો ભક્તોની સાથે ધોલેરાપુર જવા માટે નીકળ્યા અને સંગવકાળે ધોલેરાપુર પહોંચ્યા. પછી પૂંજાજી દરબારે સુશોભિત કરેલા પોતાના દરબાર ગઢમાં ભગવાન શ્રી હરિને નિવાસ કરાવ્યો અને અન્ય સર્વે સંતો ભક્તોને પણ યથાયોગ્ય સ્થાને ઉતારા કરાવ્યા અને આતિથ્ય સત્કાર કર્યો. હે રાજન, મંદિરનું કાર્ય પૂર્ણ થયાનું જાણીને ભગવાન શ્રી હરિએ જ્યોતિષી બ્રાહ્મણોને બોલાવી શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોવડાવ્યું. ત્યારે બ્રાહ્મણો કહેવા લાગ્યા કે, હે પ્રભુ, વૈશાખ સુદ તેરસને શુક્રવારે પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત છે. આ પ્રમાણે શ્રી હરિને કહ્યું. તેથી પ્રતિષ્ઠાનું મુહૂર્ત દૂર હોવાથી ગઢપુર જવા તૈયાર થયેલા શ્રી હરિને પૂંજાજી દરબારે વિનંતી કરી ને પ્રતિષ્ઠા સુધી ત્યાં જ રોકી રાખ્યા. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભક્તોને આધીન વર્તતા ભગવાન શ્રી હરિ પણ પ્રતિદિન ભગવત સંબંધી સુંદર વાતો કરીને પોતાના સંતો ભક્તોને સુખ ઉપજાવતા થકા ત્યાં જ સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા. તેથી ભાલ પ્રદેશના ભક્તજનો માટે આ મોટો ઉત્સવ હતો અને તેઓ પ્રતિદિન સમૂહમાં સાથે મળીને ધોલેરા દર્શને આવતા અને જતા હતા. આમ કરતા સંવત 1882 ના વૈશાખ સુધી તેરસને શુક્રવારે ભગવાન શ્રી હરિએ તે નૂતન મંદિરમાં રાધાજીએ સહિત મદન મોહનજી એવા શ્રી કૃષ્ણ પ્રભુની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા કરી. તે પ્રતિષ્ઠાના સમયે વિવિધ પ્રકારના વાજિંત્રોના મધુર ધ્વનિ સાથે પૂજા વિધિનો મહા મોટો મહોત્સવ થયો. તેમાં ભગવાન શ્રી હરિએ હજારો વિપ્રોને ભોજન કરાવ્યા અને ઉદાર મનવાળા શ્રી હરિએ તે સર્વે બ્રાહ્મણોને દક્ષિણાઓ તથા વસ્ત્રો પણ અર્પણ કર્યા. પછી બીજે દિવસે નૃસિંહ ભગવાનના પ્રાગટ્યનો મહોત્સવ પણ ધોલેરામાં જ ધામધૂમથી ઉજવ્યો. હે રાજન, ભગવાન શ્રી હરિ પૂર્ણિમાના દિવસે ભોજન કરીને સંતો ભક્તોની સાથે ધોલેરાથી ચાલ્યા. તે વૈશાખ વદ પ્રતિપદાને દિવસે બપોર પછીના સમયે ગઢપુર પધાર્યા. હે રાજન, તે સમયે શ્રી હરિના દર્શન કરી ગઢપુર વાસી ભક્તજનોને મહા આનંદનો ઉત્સવ થયો. સુખમય મૂર્તિ ભગવાન શ્રી હરિ પોતાની અક્ષર ઓરડીએ પધાર્યા અને ત્યાં જ સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે શ્રીનગરમાં પુષ્પ દોલોત્સવ અને ધોલેરામાં શ્રી મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરી એ નામે 45મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.